નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાના કારણે મોત નીપજ્યું હતું। માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય H1N1 દર્દીનું વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું। વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિને H1N1 વાયરસથી પીડાતા હતા। વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી, જેને દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર આપવામાં આવી રહી હતી। ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા અને તેમને એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। 57 વર્ષીય દર્દીનું મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો હતો। આ મામલે વધુ જાણકારી એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દેવસિંહ હેલૈયાએ મીડિયાને આપી હતી।